સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માવા મલાઈ કુલ્ફી, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકાય। એકલા ડ્રાય ફ્રૂટ અને દૂધથી બનાવેલી આ માવા મલાઈ કુલ્ફી એકદમ ખાવામાં બી ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો એના માટે આપણને જોઈશે 1 લીટર દૂધ લીધું છે। અહીંયા મેં એને આપણે બરાબર ગરમ કરી લેવાનું। જ્યાં સુધી અડધા ભાગનું દૂધ ન થાય ત્યાં સુધી આપણે દૂધને બરાબર ગરમ કરી લેવાનું કે ઉકાળી લેવાનું। અહીંયા મેં કોઈ પાવડર કે કંઈ એડ કરતી નથી। ટોટલી ડ્રાયફ્રૂટ અને દૂધથી જ આ કુલ્ફી બનાવીએ છીએ કે જેના થકી બાળકોને પણ ખવડાવી શકાય અને ઉપવાસમાં પણ ખાઈ શકાય। તો હવે આપણે દૂધને બરાબર ગરમ કરી લઈશું। તો આપણે દૂધને બરાબર ગરમ કરી લેવાનું અને સતત હલાવતું રહેવાનું કે જેના થકી દૂધ તપેલીમાં ચોંટે નહીં। તો હવે આપણે ડ્રાયફ્રૂટ જોઈ લઈએ। તો ડ્રાયફ્રૂટમાં અહીંયા 4 થી 5 નંગ એલચી લીધી છે, કાજુ લીધા છે 1 વાડકી જેટલા મોળા પિસ્તા લીધા છે, 1 વાડકી જેટલા બદામ લીધા છે। એક સાઈડ આપણે દૂધને હલાવતા જ રહેવાનું, ધીમા ગેસ પર મૂકીને ગરમ કરતા રહેવાનું। ત્યારે અહીંયા મેં બીજી સાઈડ જે ડ્રાયફ્રૂટ લીધા હતા એને આપણે એક પેનમાં શેકી લેવાના કે જેના થકી ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે કુલ્ફીમાં। એટલે એ મેં શેકી લીધા છે કાજુ, બદામ, પિસ્તા અને એલચી। બરાબર થોડા શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના। ત્યારબાદ આપણે એને ઠંડા પાડી લેવાના। આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે। હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું। ત્યાં સુધી આપણે દૂધ જોઈ લઈએ। તો દૂધ પણ સરસ મજાનું ઉકળી રહ્યું છે, એટલે થોડું ઘટ થવા લાગ્યું છે। ઘટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું ધીમી આંચ પર અને હલાવતું રહેવાનું સતત। આ રીતે આપણે દૂધને અડધા ભાગનું થઈ જાય ત્યાં સુધી બરાબર ઉકાળી લેવાનું। હવે અહીંયા મેં 1 વાડકીમાં કેસર લીધું છે, અડધી ચમચી જેટલું। એને આપણે દૂધમાં એડ કરી દઈશું। દૂધ બરાબર થવા લાગ્યું છે, કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। હવે જે ડ્રાયફ્રૂટ ઠંડા પડી ગયા હતા એને હવે એક મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો આ રીતના આપણે થોડો ફાઇન પેસ્ટ બનાવી લીધો છે ડ્રાયફ્રૂટનો। હવે આપણે દૂધમાં ખાંડ એડ કરી દઈશું, જેટલું આપણે મીઠાશ જોઈએ એ પ્રમાણે। અને હવે જે વાડકીમાં મેં કેસર ગોળ્યું હતું દૂધમાં એ પણ એડ કરી દઈશું કે જેના થકી કલર બહુ સરસ આવે। હવે દૂધને આપણે બરાબર સતત હલાવીને ઠંડુ કરવા દઈશું। અડધો પોણો કલાક આપણે દૂધને ઠંડુ પાડી દીધું છે। ત્યારબાદ જે ક્રશ કરેલો હતો ડ્રાયફ્રૂટનો પાવડર એ એડ કરી દઈશું। એને બરાબર મિક્સ કરી દેવાનું જેના થકી લમ્સ હોય ડ્રાયફ્રૂટના તે બધા છૂટા થઈ જાય। હવે મેં અહીંયા એક મોલ્ડ લીધો છે કુલ્ફીનો। એમાં આપણે હવે અહીંયા મેં ખાંડરીમાં ડ્રાયફ્રૂટ લીધા છે, તેના અધકચરા ખાંડી લીધા છે અને મોલ્ડમાં આપણે એડ કરી દઈશું। જે દૂધ બનાવ્યું છે તે રેડવા પહેલાં આપણે મોલ્ડમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે જે કુલ્ફી માટે દૂધ બનાવ્યું છે એને આપણે એડ કરી દઈશું બધું। આ રીતે આપણે કુલ્ફીના મોલ્ડમાં આપણે કુલ્ફીને જમાવા મૂકી દેવાની। ત્યારબાદ આપણે બધા કુલ્ફીના મોલ્ડને આપણે ઢાંકણથી પેક કરી દઈશું। અને એને કુલ્ફી જમાવા મૂકી દઈશું।
હવે જેમની પાસે કુલ્ફીના મોલ્ડ ન હોય તો ગ્લાસમાં આ રીતે એક ફોલ પેપરથી એરટાઈટ કરી દેવાનું અને આ રીતે આપણે ગ્લાસમાં પણ કુલ્ફી બજાવવા મૂકી દેવાનું. તો 8 થી 10 કલાક બાદ આપણે જોઈ શકીએ તો આપણી કુલ્ફી સરસ મજાની બનીને તૈયાર છે ને. હવે આપણે ગ્લાસવાળી જોઈ લઈએ તો તે પણ સરસ બનીને તૈયાર છે. હવે આપણે એને કટ કરી લઈશું. તમે ચાહો તો ગોળ રાઉન્ડમાં કાપી શકો, શેપ આપી શકો અને એને એક બાઉલમાં કાઢી લીધી છે. તો તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાહેબ બનગી સાહેબ.